નવસારી શહેરમાં એક સમયે પાણી વિતરણ કરતી સિલોટવાડમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થતા તેને તોડવાની કાર્યવાહી દરમિયાન અચાનક તૂટી પડી હતી। આ ઘટનાને પગલે પાણીની લાઈન અને દિવાલ તૂટી જતા નીચે મૂકેલા વાહનો દબાઈ ગયા હતા। પાણીની લાઈન તૂટવાથી ગોલવાડ અને મોટા બજાર સહિતના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યું હતું। નવસારીમાં સિલોટવાડમાં જૂની પાણીની ટાંકી જર્જરિત થતા તેની બાજુમાં નવી પાણીની લાઈન બનાવવામાં આવી હતી, જ્યાંથી શહેરના ઘણા ભાગોમાં પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવતો હતો। ગુરુવારે મલસાની એક કંપનીના કર્મચારીઓ આ જર્જરિત જૂની ટાંકીને તોડી રહ્યા હતા। એ દરમિયાન ટાંકી વચ્ચેથી તૂટી ગઈ હતી અને શરૂઆતમાં કોઈ નુકસાન ન થતા કર્મચારીઓ ખુશ થયા હતા, પરંતુ ટાંકીના ભારેખમ વજનથી નવી ટાંકીમાં પાણી સપ્લાય કરતી લાઈન અચાનક તૂટી ગઈ હતી, જેના કારણે પાણીનો પ્રવાહ મોટા બજાર અને ગોલવાડ તરફ છૂટ્યો હતો। મોટા બજાર વિસ્તારની દુકાનોમાં 1 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને રસ્તા પર પાણી ફરી વળતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ટાંકીના કેટલાક ભાગો દિવાલ પર પડતા તેની બાજુમાં મૂકેલા ફાયર વિભાગના વાહન, કાર અને બાઇક પણ દબાઈ ગયા હતા। આ દુર્ઘટના બાદ નવસારી ફાયર વિભાગ દ્વારા ટાંકીનો કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નવસારી મોટા બજાર પોલીસ ગેટ પાછળ મામા ચેવડાની ગલીમાં જૂની પાણીની ટાંકીનું તોડકામ ચાલુ હતું। એમાં એ ટાંકી ધરાશયી થતાં નવી પાણીની બનાવેલી ટાંકીની લાઈન ઉપર પડતા એના ટ્રમ્પ બધા તૂટી જવાથી આખા ટેકરા ઉપરથી ઘૂંટણસમા પાણીથી રેલ અને પૂર કરતાં પણ વગર વરસાદે પુષ્કળ પાણી મોટા બજાર તરફ વહી ગયું અને લોકોની દુકાનોમાં પાણી ભરાયા છે। સામે રહેતા જે રહીશો છે તેના ઘરના ઓટલા આગલા રૂમ સુધી પાણીના અને કીચડના છાંટા ઉડેલા છે અને જે કમ્પાઉન્ડ વોલ જે છે જૂની સિવિલ હોસ્પિટલ કહેતા અસલ તે કમ્પાઉન્ડ વોલ મામા ચેવડાની સામેવાળી એ આખી દિવાલો પાણીની ટાંકીથી માંડીને મામા ચેવડાની દુકાન સુધીની બધી તૂટી પડેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી, પણ ત્યાં પાર્ક કરેલી
કાર અને સ્કૂટરોને ઘણું જ નુકસાન થયેલ છે ને એક દિવાલ હજી પણ તૂટી પડે એવી અંદર લટકેલી છે. આપણે અહીંયા ટાંકી જે પાણીની હતી જૂની જોઈ તે સવારનું ડેમોલેશન ચાલુ હતું. એ ટાંકી જ્યારે આપણે નીચે પાડી ત્યારે નીચે જે પાણી સપ્લાયની લાઈન હતી એ તૂટવાથી અંદર પાણી ભરાણું અને એના કારણે આ જે દિવાલો છે એ પડી ગઈ છે. માણસોને કોઈને ઈજા નથી, કારણ કે સવારની ફાયરની ટીમ અને બીજી ટીમો બી અહીંયા સ્ટેન્ડ બાય હતી. રોડ બધે બાજુથી બ્લોક કરેલા હતા અને પૂરી માણસોની અવર જવર બંધ કરેલી હતી અહીંથી સવારની.